જોઈ શકો છો તમે, ગુફા જેવું એક છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તમારું બધાનું નાનકડા એવા વ્લોગમાં સ્વાગત છે ને. આજે આપણે પહોંચી ગયા છે ભાઈ માધવપુરના એવા આશ્રમમાં. અહીંનું ભાઈ ગજબ જ, આમ જોવો ને તમે તો ગજબ જ, અદ્ભુત જ લોકેશન છે. તો ચેનલ ઉપર નવા હોય અને દરરોજ કંઈક નવા નવા વ્લોગ જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પેજ ઉપર જોતા હોય તો ફોલો કરજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આ છે હરદ્વાર. જોવો તમને આમાં આ ખાંચાની અંદર તમે જોઈ શકો છો, તમને કઈ મૂર્તિ જેવું દેખાય છે. અને આ બાજુ જાય ને હરદ્વારની અંદર, અરે ભાઈ ગજબનો ઠંડો પવન આવે, કાંઈ એટલે કાંઈ ઘટે જ નહીં. આમાં હે ને અંદર ઘણી બધી જગ્યાઓ આવેલી છે. જો ઉપર તમને સીડી દેખાતી હશે. તમને બધાને આગળ જઈને આગળ દેખાડીએ કે આગળ હજી શું શું તમને બધાને જોવા મળશે. તો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોઈ શકો છો તમે અહીંયા કે કાંઈક આમ રૂમ જેવું એવું બનાવેલું હોય એવું દેખાય છે. બાજુમાંથી જ એક સીડી જઈ રહી છે અને આ બાજુ પણ હજી રસ્તો જાય છે. તો આપણે ચાલો કદાચ એ બાજુ જઈએ અને તમને દેખાડીએ બધાને. એને આ ભાઈ વ્લોગર એ આપને આશ્રમની જગ્યાએ લઈ આવીને આવ્યા. શું કહો તમે આશ્રમની વિશે? આશ્રમ વિશે તો આને શું કહેવામાં આવે. આશ્રમ આ માધવપુર નો આશ્રમમાં તમે એક વખત આવો એટલે તમને આમ ભવન શું કહેવાય, જુનાગઢના ભવનાથ જેવી ફિલિંગ આવે, બરાબર. અને જે ભવનાથમાં ગયા હોય એને પણ ખબર જ હોય કે માધવ અને આશ્રમમાં અહીંયા ને આ લોકેશનમાં તો મોસ્ટ ઓફલી વધારે છે ને ફોટામાં શું કહેવાય પ્રી વેડિંગ વાળા આવે ને, આ પ્રી વેડિંગ વાળા લોકેશન છે. અને આશ્રમ વિશે તો હવે આપણે શું કેવું, બરાબર, એ તમને હવે વિડીયોમાં જોઈજો, તમને ખબર પડી જાય આશ્રમ કેવું છે. તો ચાલો બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો ને આપણે જઈએ હવે આગળ. તો આપણે આગળ આવ્યા ને અહીંયા પણ એક તમને મૂર્તિ જેવું દ્રશ્ય દેખાય છે. અને આ બાજુ છે ભાઈ હનુમાનજી મહારાજ અને આ બાજુ બિરાજમાન છે ગણપતિ બાપા મોર્યા. અને આ છે ભાઈ ગોવર્ધન ગોકુલ. તો ચાલો આપણે એમની અંદર જઈએ અને તમને બધાને દેખાડીએ. આ તમે જોઈ શકો છો કે એક શિવજીની પ્રતિમા બનાવવામાં આવી છે અને એ પણ પથ્થરમાંથી કોતરણી કરીને જોઈ શકો છો. બાકી બીજું તો ઘણું બધું અહીંયા છે અને તમને દેખાડીએ. અદ્ભુત જ છે, એટલે તમે પણ વિડીયોમાં બધા કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને આપણે તમને કાંઈક દરરોજ ને દરરોજ આવું નવું નવું કાંઈક દેખાડવાના છે. જોવો અહીંયા તમે, છે ને ભાઈ અદ્ભુત. અહીંયા પણ એક દિવાલની અંદર મંદિર એવું બનાવવામાં આવ્યું છે. જો તમને નજદીકની એની પાસે જઈને દેખાડું. હા ભાઈ, કવિ શ્રી નરસિંહ મહેતા કરતાલ વગાડતા એવું ચિત્ર પણ છે. અને ઉપરની સાઈડ છે ભાઈ મંદિર, જુઓ તમે. જ્યાં જ આપણે આગળ આવી એટલે આગળ અહીંયા પણ જોઈ શકો છો તમે ગુફા જેવું એક છે. ગુફા છે એક જાતની, જોઈ શકો છો તમે. અને આ બાજુ પણ આગળ પણ હજી રસ્તો જાય છે. અને સામેની સાઈડમાં પણ તમને ગણપતિ બાપાની એક પ્રતિમા દેખાઈ રહી છે. અને ભાઈ જોઈ શકો છો એ પણ પાણાની અંદર કોતરણી કરીને પથ્થરમાંથી જ બનાવેલી છે. જોઈ શકો છો તમે એ પણ. તો આગળ જતા ભાઈ નીલકંઠ મહાદેવનું મંદિર એવું હોય ને ભાઈ, સરસ મજાનું મંદિર છે. ચાલો તમને બધાને અંદર જઈને દર્શન કરાવીએ. અહીંયા છે ભાઈ ગોરખનાથજી. જોઈ શકો છો તમે બધાને અત્યારે ગોરખનાથજીના દર્શન થઈ રહ્યા છે. કોમેન્ટમાં લખજો આદેશ આદેશ. અને ભાઈ આ છે ભાઈ સામેની સાઈડ છે આપણે ભોળાનાથ.
ગુરુ દત્તાત્રેય ભગવાન અને આ બાજુ છે ભાઈ નીલકંઠ મહાદેવ. અને એક મંદિર આ બાજુ આવેલું અહીંયા પણ છે ભાઈ એક મઢી. તો ભાઈ નીલકંઠ મહાદેવ મંદિર છે ને ત્યાં આવી એક ગુફા આવેલી છે. આ ડાયરેક્ટ સીધી જુનાગઢ નીકળે. આ છે ભાઈ ચોરી માહરા અને આ છે ભાઈ માંડવો. એક આ બાજુ છે, એક છે આગળની સાઈડ. તો ચાલો તમને બધાને પહેલાં તો એ દેખાડીએ. અને આ છે ભાઈ એ માંડવો જે માધવપુરનો જ્યારે મેળો હોય છે ત્યારે છે રૂક્ષ્મણી વિવાહ થાય છે. આ છે એ માંડવો. એમના પણ તમે બધા દર્શન કરી શકો છો. અને બાકી એક મંદિર પણ અહીંયા આવેલું છે. તો ચાલો તમને બધાને એમના પણ દર્શન કરાવીએ. અને આ બાજુ છે ભાઈ પીપળો. જોઈ શકો છો તમને દર્શન થઈ ગયા હશે. તો ચાલો હવે ભાઈ આપણે જવાનું. ગરમી તો જોવો થાય, પહેલાં પવન આવતો તો પછી ગરમી થઈ. હવે આપણે જાવું ભાઈ દરિયા લાસ્ટમાં. ત્યાં ભાઈ ઠંડો પવન આવતો હોય બધું ગજબ. ભાઈ લાસ્ટમાં આપણે પહોંચી ગયા છે અત્યારે ભાઈ દરિયે. અને દરિયાનો માહોલ તમને દેખાડીએ ભાઈ, ગજબનો છે. આવો માહોલ છે અત્યારે ને. અહીંયા ભાઈ ઠંડો એવો પવન પણ આવી રહ્યો છે. સામેની સાઈડમાં તમે જોવો અંધાય થોડુંક બ્લર થઈ જાય છે. પેલું બ્લર શું કહેવાય, ઝાંખું પડી જાય છે, કેમ કે તડકો આવે છે ને એના હિસાબે. જો સામેની સાઈડમાં છે ને હાંડીઓ, પછી ગાડી વાળા છે, પછી અહીંયા આ એક પ્રકારની આમ તો છે ને બીચ ઉપર ચોપાટી જેવો માહોલ છે ને. અહીંયા સુધી નાસ્તો પણ મળી રહે. આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આશા કરીએ છીએ કે વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો છે. ને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરતા રહેજો. એટલે દરરોજ કંઈક નવા વિડીયો તમને જોવા મળતા રહે. જય માતાજી.